ગાઈસ કેમ છો? તો બધા મજામાં જ છો. તો હવે આપણે એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો હવે આજનો વ્લોગ છે આપણો બધા પતંગો ચગાવી હું તમને બતાવવાનો છું. હાલો ગાઈસ, તો અત્યારે તડકો બહુ છે એટલે હું મારા નવા ચશ્મા એક પહેરી લઉં. મારા નવા ચશ્મા છે ગાઈસ, કોઈ દાંત ન કાઢતા ગાઈસ, નવા ચશ્મા લીધા છે હમણાં. હાલો હું તમને બતાવું બધા પતંગો ચગાવી. હાલો તો બધા હવે ધાબા પર પતંગો ચગાવે છે, તમે જુઓ. જો ગઈ જો આ બધા પતંગો ચગાવે છે. આની ઓહો આને તો શું બાંધ્યું એની વાહે તો ગઈ એની પતંગ પડી ગઈ. અમેરિકા થી પ્યોર પૂછડું આવ્યું એમ કે જો તો ગાઈસ મારા ચશ્મા ને દાંત કાઢે છે બધે. મિત્રો તમે જુઓ જો મિત્રો આ ગામ મિત્રો જોવો તો મિત્રો જો આ બધા પતંગો ચગાવે છે, તમે જોવો છો. જો ગાય જો આ અમેરિકન પૂછડું સીડું ઊંચું તમે જો આ અમેરિકન પૂછડું આ કોઈનું કામ નહીં ચગાવી પતંગ. ગાય આ બધા પતંગો ચગાવે છે ને હું અહીં જોવા આવ્યો છું. આ તમે જોઈ આ બધા પતંગો ચગાવે જુઓ. જો ગાય તો ગાય ધાબા પર પતંગ ચગાવે ને પાછા અમેરિકાના તો પૂછડા બાંધ્યા છે. જો અમેરિકાના પૂછડા એ મારા પગમાં દોરો આવ્યો દોરો. જો અડધા પૂછડા કાપાવાય છે એમ જોવો તો અડધું પૂછડું કાપે છે. હવે મેડ ઇન ઇન્ડિયા ને મેડ ઇન અમેરિકા બે પૂછડા કરવાના છે. બે પૂછડા કરવાના છે આમાં. બે જો આગળ બે પૂછડા ભેગા કરીને ચકાવવાના છે એટલે આપણે પૂછડા જ જોવાના છે, પતંગ નથી જોવાની, પૂછડા જોવાના છે. પૂછડા પતંગની હાલત કઈક ખરાબ થઈ ગઈ છે. જો પતંગની હાલત આની કઈક ખરાબ થઈ ગઈ એમ કહે છે. આ પતંગની હાલત ખરાબ થઈ ગઈ છે. તો આ બેન ઇન્ટરવ્યુ આપે છે કે આ પતંગની હાલત ખરાબ થઈ ગઈ છે. એ બેન તમે શું કહો છો? બોલો તો બોલો. એ પતંગને શું છું છે? તમે ડોક્ટર છો કે ઓપરેશન કરવું પડશે? ક્યાંથી ઓપરેશન કરવું પડશે? એનું શું છું હું? એ પતંગને શું છું? એ બેન જરાક બે શબ્દ બોલો તો. તમે ઓપરેશન કરો છો? હા ભાઈ ઓપરેશન કરી છે. કેવું ઓપરેશન? સક્સેસફુલ થાય મરી જાય જીવતું રહે? સક્સેસફુલ થશે. આ પતંગને શું થાય? મરી જાય. મરી જાય? અરે આ બેન કે મરી જાય. હવે જો આ દેશી જુગાડ કર્યો. હા ભાઈ આ તમારા દેશી જુગાડ વિશે હું બોલો તો બે શબ્દ. આ સાયકલ અમે તોડી નાખીને આ પ્યોર કાઢ્યું પછી તમારે જેટલું આમ ઊંચું કરવું હોય નીચું કરવું હોય એટલું નીચું થાય ને અહીંયા પછી આપણે કોઈ બેહવા વાળું હોય તો બેહીને આમ વીટવા હોતે થાય. હા ગાઈસ આના દેશી જુગાડ જુઓ તમે. આ નાનું એવું બાટકું બહુ બોલે. દેશી જુગાડ જ હોય. હા ભાઈ આનો દેશી જુગાડ લ્યો. બાટકું નો કે તો પાછો આ છોટા સમજ કે ભીડ નહીં સમજ. જો તો ગાઈસ મારા ચશ્માનું જ નીકળી કે છે. તમે જો ઓહો આને અમેરિકન પૂછડું ચડાવ્યું હો. બાકી આમ જોઈ લ્યો ઇન્ડિયન અમેરિકા બે ભેગું જોવો તો. અને શક્તિ નથી પતંગ. એ અહીંયા બે પતંગો ભેગી થઈ ગયા આમ જો ગાય. ઓલાને પૂછડું સોટી ગયું ઓલાને પતંગ એ ગાય આમ જોવો. જો આ બે બાય જો આ દોરો આ લૂંટણીઓ જો લૂંટીને ભાગે. જો લૂંટીને ભાગે. જો આ પતંગ લઈને ભાગ્યો આમ જો લૂંટણીઓ મોટો લૂંટણીઓ જો ભાગ્યો. જો મોટો લૂંટણીઓ. હાલો મિત્રો તો આપણે જોવાનું છે આ દોરો કયો વાપરે છે. ભાઈ તમે દોરા વિશે કઈ કયો? દોરો કયો છે? ચાઇનાનો દોરો છે. કોઈના ચાઇના દોરો છે? આ ચાઇના દોરો લાગે છે. તમે બધા કમેન્ટ કરજો આ દોરો કયો છે. આ ભાઈ કહે છે ચાઇના દોરો છે. એ કે ચાઇના છે એમ કે છે. કમેન્ટમાં જણાવો કયો દોરો છે. કમેન્ટમાં જણાવો. જો આ દોરો ચાઇના વાપરે. હવે આવો અમારે દુકાનમાં મળે છે ગોદડા હીવાનો દોરો છે. ભાઈ ચાઇના છે ખોટું ન બોલતો. ગોદડા હીવાનો દોરો છે. તમે જો આ તમે બધા કમેન્ટમાં કયો તો આ કયો દોરો છે? નહીં ચાઇના. હા ભાઈ કે પ્યોર ચાઇના છે. ચાઇના નો હોય મેડ ઇન ઇન્ડિયા વાપરો. આપણે દોરી પાઈને ત્યારે આ હારે મળે છે આ સાયકલ નું એટલે આમ કરવા. તમને હવે ન ખબર પડી આ ચાઇના જ કહેવાય ભાઈ. એવું છે? એ ભાઈ તમારી પાસે સાયકલ છે એ ક્યાં છે તમારી સાયકલ તો આમ આખી પડી છે પણ હાવ ભંગાર છે. ભંગાર છે? મારી કોક મજાક ઉડાડશે એટલે નથી દેખાડવી. તો એક કલાકારને હું તમને મળાવું. એ કલાકાર આગળ જોયો ગીત ગાઈ. હાલો ભાઈ એ સુખદેવભાઈ આ તમે કઈક ગીત તમને આવડે તો કઈક ગીત. આપણા બ્લોગ જોવે છે ને બધા ગીત ગાવાનું છે. બધા વિડિયો જો બધા મિત્રો મારે એક ગીત હું ગાઈ નાખું છું કે ગિરીશ કા ગાના સુનેગા ના ગિરીશ કા ગાના. જો ગાય આને તો ગિરીશ નું ગાનું આ ટ્રેન્ડિંગ માં હાલે છે. એ જ માણસ દેખાય છે, બીજું નથી દેખાતું ગાય. તો આના માટે તમે કમેન્ટ કરી દો ગિરીશ કા સુનને કા ગાના. રમે છે એમ જોવો.
દોડા કૂદે જુઓ. જો મિત્રો આ બધાને વારા ફરતી વારો લેવાનો હોય. હાલો તમને એક વસ્તુ બતાવું. જો આ ગાંડો, હાલો. જો આ અમારા બકરા. જો ઓલા જાય ની વાહ જો ગાઈસ વાહ જાય છે કે જુઓ. તો ગાઈસ તો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તમને કેવો લાગ્યો જરા કમેન્ટમાં કરી દેજો અને લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ચેનલને. મળીએ ફરી નવા વ્લોગમાં. તો બાય બાય, ગુડ નાઇટ.